જો અમ્મા કાકાને પગે લાગી અને પછી હું આડું કાકો તો આય જ બેઠા લો કાકા હું જોઉં તા તું ખરાબ કામ કરી રહ્યો તમ તાન પણ તું ખરાબ કામ કરી રહ્યો કહું તો હું સારું કામ કરતો હોય ખોટું કરતો હોય આપણા ઘરમાં પૈસા આવે એટલા થયું પણ તું કોક દાડો ભરાઈ રહીએ પૈસા ને પૈસા કેવું ઓહો એ તો ચાલે યાર આપણા ઘરમાં પૈસા આવે એટલું જ કહું તો કીધા પાંચ સમય હ એના ખાતી પાછો વળી જા ધંધામથી નકર કોક દાડો ભરાઈ રહીએ તું ના ભરાઈ રહું કાકા હું ના ભરાઈ રહું હા એનો હું જાઉં તા હાર જાતા હેઠ આ છોકરો ખોટા કોમ વળજ્યો અમે એને મારા પૈસાના લીધે મારે એને બોલવાનું થતું નહીં ને કે અમે હાલ કહું કોક પણ પૈસા લીધે મારે બોલવાનું થતું નહીં એ હો જે ધંધો કરતો હોય હો કરતો ભરાઈ રહ્યો એટલે એને ભોગવવાનું થાય મને તો એટલે બાઈકે દારૂ પકડવા જ્યું પણ આવું છે કેટલી વાર કશે વધારે દારૂ લાગે મને તો એટલે યાર તું છોકરું તો કણ હેડ્યું વધારે એ છોકરા તો કણ જોઈ પણ હા અત્યારે ચાલ આ ખરા બપોર થયા આટે અમાર બપોરની શાળા એવું ઓહ હા તન જા એટલે આ તારી આ છોકરું મને બકાઈ ગયું લાગે આ તો રવિવાર એ તારે છોકરું મને ઉલ્લું બનાવે આ તો રવિવાર દારૂ મને દારૂ હું એ ભૂલી એ છોકરા ઓમાય આવ એટલે આ તો નાઠું મને જવા દે એ બોલે ના કોકડી હાથમાં ના આવે એ આ બંગસ પકડી ગયો લે આ છોકરું કલાકનું પડતું નતું એક અને ને હાથું તો જામ વાગા પોલીસ ભાઈ પહેલા હું સાહેબ કહેવાનું સાહેબ અને તું ચમ દોડે તો મને જોઈ ચમ જોઈને દોડે તો પોલીસ ની હું બિહાતો તો ને એટલે હું દોડ્યો તો આજે પણ એમને વોક ના હોય તો હનું બિહાન સાઈડમાં આવજે પેલા ચોયલો મને તડકો લાગે તાર ઠેલો ચેક કરાવજે સાહેબ મારતા નહીં હો આ ઠેલો ચેક કરાય અને ઈયર ના કરે પેલા તો હા લ્યો ઠેલો ખોલ લ્યો રહી રહ્યા લા ઠેલો લાવજે લે ખોલજે તું પેલા તારા હાથે ખોલ હોત ના ના એને એવું ખોલ નહીં એવું નહીં ખોલ આમ કરજે આવું અલે આ તું આવું કરું તું કોઈ નહીં લે ડ્રગ સપ્લાય કરે પાવ કે કોઈ નહીં વાગાવ સાહેબ હજી તો ખભાઈ આવતું નહીં મારે હા તો શરમ નહીં આવતી હા તને શરમ નહીં આવતી આવું કરું તું આવન શરમ અને તને ખબર નહીં કાયદા જેટલા કડક થઈ જાવ વાત સાચી છે. એટલે કાયદામાં રહો તો ફાયદો રહે તમારે એવું ભુવન તું ઈયર ના કરે પેલા તું આ મેલતા ના હજી તો વાગા અરે આ તો દયા આવે છોકરું એટલે ઘડું હોય તો ભાજી પડતો કરો હાલ હું હમણાં તું આવજે તું રસ્તા વચ્ચેથી એટલે કાકાને ફોન કર હું ફોન હાલું શેમાં કાકા હા હમ? તારા કાકાને ફોન કર ને તું યાર કાકા નંબર નહીં યાર તો મારો ભાઈબંધ નો આળો આજે જેને ફોન કર ને ગમે એને પેલા હાલ હલો ભાઈબંધ ઓય આવજે તાર કોમ હા આ પોલીસે પકડ્યો લે તું જલ્દી આ ના અંદર માં કાકાને લેતો આવજે હા રે તું તો એ છે ના વાત કરે જોનામ કરીને ચા પીવા બોલાવતો હોય ઘેર એ જ ના વાત કરું હું પાણી પીવા બોલા લે પણ પાણી પીવાનું હોય આ બહુ વાગા સાહેબ પાણી પીવાનું હોય આ યાર વાગા એટલે યાર યાર આ ઠેલું પકડ વાગા હાલે હેડ માં આગળ હેડ માં જગ્યાએ કરે મને તો ડખામું ના પાડી હતી કે રવા દે આ ધંધો છોડી દે કર્યા ડખામું એના જેવા અમુક ભોગવશે ફુલાજી છોકરા ઉપર ફોન આવ્યો કે આ છોકરાને પકડ્યો પોલીસને એ અમુક જવું તો પડશે જ કે ગમે તે કરીને સોળાવવું જ પડશે તો આમાંથી સોળાવું તો એક પેલા રાજભારે ને એ રાય પા જે લાગે ને બધું કાગળિયો ને એવું કરવા એટલે એ રાય સોળાવું તો એમાં નિયમ વાહન જ હવે આ ગોદડો સાફ કરી અને ઘરમાં લઈ જાઉં છું હવે અમારા તહેવાર આવે ને એટલા અને આ છોકરો આખો દાડો લુગડા લાય કર્યો એટલે હું કહું મને તું જોતું નહીં યાર ના મારા પાસે પૈસા નહીં અને ઇવન લુગડો લાવો એટલે લાવી દેવાનો એક જોડ લુગડો લાવશીને બૂટ લાવશીને ઓમ જેમ તે બધું લાવશી ચશ્મા બસમાં ઓય અને વળી રહી જતું ત્યાં અમારે ડોસી જો જતો રહ્યો અને પિયરમાં કોમ કરવું પડે એટલે હવે કોમ તો કરવું પડે ગમે તે હોય રિહાઈ જવું હવે તો લેવા જવું જ નહીં એટલે એવાને ખબર પડે એકણ કોમ કરશી ને એટલે કોમ કેમ થાય નાના હોય છે હવે ઘરમાં પહેવાય ને તું ગાંધી પેલાનું હો જતું રહ્યો રાજભા હા અહીંયા અમારી ડોસી યાર હું તારા પાને જ કોણ શું કોમથી આવ્યો કાં એ કોમ કરશે ખરા અત્યારે મારી પાસે લગી રહે ટાઈમ નહીં બરોબર હજી જો
મારા બધું ઠેકવાના મેળવાનું છે અને ઘર સાફ કરવાનું છે. પણ એ કોમ કરી આલો કીએ. તમારે કામ કરવું બરોબર, પણ એક તમારે કામ કરવું મારે મારા હંગાત મારી આટલી મદદ કરાવો બરોબર. આ બધું કામ સાફ કરી પછી તમારે કામ કરીએ છીએ હું અહીંયા. હા તે હું કોમ તો કરાય પણ હું કહું એ કોમ કરી આલો. કશો વાંધો નહીં, થઈ જાવ તમે તારે તમારે જે કામ આ કરો. મારો છોકરો ને એને પોલીસને પકડ્યો. પોલીસે પકડ્યો? ઓહો અને એમાં હું કરું ભાઈ? તો એ છોડી આલો. કોણ? લ્યા શરમ આવે છે, શરમ આવે છે. ઈ પોલીસ કોઈ મારી હગી નહીં થતી તે તમે મને કહો કે સોડી આલો. તો એ પેલા છોકરાને નતો છોડાયો હા તે એટલે છોડી આલો. અલ્યા એવું ના હોય, એ તો ઈવન જમીન ઉપર શું ત્યાં જમીન ઉપર નહીં તો છોડી આલો. અને એક વસ્તુ, તાર છોકરો કામ કરતો મને કહેજે. ખબર નહીં રસિકા 2 નંબરનું કરતું હતું. 2 નંબરનું? ઓહો અલ્યા શરમ આવે છે યાર, તું તો એનો બાપો કપલી એવું. તો તો જ દાનું કરવાનું. અલ્યા પાણી 2 નંબરનું કરતો હોય તો છોકરાને રોકાય, ખબર પડે છે કે નહીં? હું તો ઈ ના પાડી હતી કે તું આ છોડી દે કોઈ મોન ના. અલ્યા અત્યારના કાનૂન કાયદા કેટલા કડક થઈ જશે તમને નહીં ખબર? હા તે કોમ કરી આલો. હવે જો કે મારાથી તો અલ્યા તમે કાઠું કર્યું છે. ઉભા ફોન પે કરા દો મારું. હું ફોન કરતો બરોબર, પછી આ તો કદાચ પોલીસ સ્ટેશનમાં ના લઈ જાય ને તો પટી જાય, પણ જો પોલીસ સ્ટેશનમાં લઈ જાય ને તો પછી આપણને ના ગોઠું. હજુ રસ્તામાં જ છે. ઉપર નોકી ફોન ઉપર નોકી. હેલો, હા ગબ્બરસિંહ બોલે? હું શું કહેતો હતો? હા તમારા સ્ટેશન પોલીસ સ્ટેશનમાં કોઈ આપણે મોન્ટુ કરીને છોકરો કોઈ આવે છે? અહીંયા રાજભા બોલું છું યાર, તમારા ભાઈબંધ. હા એટલે કોઈ મોન્ટુ કઈ કોઈ છોકરો આવે છે તમારા પોલીસ સ્ટેશનમાં? નહીં આવી? બરોબર. હા કશું હતું નહીં અમે લો. એ હાલો. હા હજી તમારો છોકરો પોલીસ સ્ટેશનમાં ગયો નહીં, તારવા કદાચ પટી જાય બરોબર. એ તો કોણ ચી જગ્યા ઉપર પ્લે થયો? આ વૈકણ જ ચોક હતું. હું પેલું આપણો ન્યાળિયું બને એ પેલું આ રોડ બને છે ને? ઓહો એનો રોડ ઉપર હતો ને તે પોલીસ વાળાને દોડાયો એટલે એનો ઈકણ આવ્યો. એટલે ઓમો ચીજ છે કેવું ખબર છે? તમારા છોકરાનો ઉપર કોઈ પ્લે છે, એનું બોસ છે અહીં. એટલે જો કે અરે આપણે કઈ જઈ પછી બધું કરીએ ને કાટલે વાત ન હોય. એનું તમારું છોકરું યાર દેખાય છે એટલે નતો કેતો હલવાઓ. અરે પણ તો આવશે શરમ આવે છે લે, શરમ આવે છે લે તમારા બાપ બેન તો. અરે પકડવાને તો તું દોઢ ગાઢું તને આમ. હા પણ હું ના પાડી હતી અને તો રવા દે તું આ ધંધો અલ્યા છોડી પડી દે. મૂર્ખા તને ખબર પડે છે આ એવું કરે છે? 2 નંબરનો ધંધો કરે છે, તો તાણો ડ્રગ્સ વેચે. ડ્રગ્સ વેચે? ઓહો અરે હું સ્ટ્રક આવર હતો શરમ આવે છે તને તો બોલતા આવતું નહીં, ખબર ના તને પડતી રાખી સ્ટ્રક વેચન. અલ્યા એ તો ડ્રગ્સ આવે એવું વેપાર આવે એનાથી મેખવાનું પાવડર જેવા મેખવાનું નશો થાય નાથી બરોબર. એટલે મગજ ફેર તું થઈ અને મેં જાય. ના પાડી હતી એટલે તને શરમ આવે પેલી તું તારા બાને મેકળો લાવતો તો. અરે શરમ આવે છે. હું કોને ના પાડી હતી રાજભા કે તું એ ધંધો છોડી દે ને કોક દાડો હલવાઈ રહી તે હલવાઈ રહ્યો. તારે છો એ ટ્રમ્પ લઈને આંબા ના યાર બાબા ટ્રમ્પ નહીં, એ તો યાર અમેરિકા નો ઠેઠ. ઘરો ખાલી ના પાડી. આવું પેલા મારે હોત ને તો બરાબર. વિચાર જ નહીં. તમે હાલ રવા દો, હવે કોઈ મારી કોઈ ફાયદો નહીં સાહેબ. અમારે કોઈ છૂટે એવું નહીં. છૂટે તો યાર આ ઉંમર એવાની ને એની એના 2 નંબરનું કરે પાહો. એટલે હું છોકરું છે ભૂલ થઈ જીમ કહું છું. ભૂલ બને આ કેવડું છોકરું અને જે બોસ હાથમાં આવશે ને એ તાણ બધું થશે. એ તાર બોસ કોણ અલ્યા? ખબર નહીં. જો વેચા ખબર નહીં. સાહેબ સાહેબ મારી વાત સાંભળો સાહેબ. હવે ઓન તો એ ગમે એટલું મારશે ને એટલે આ તો બધા મટી લાગે બરોબર. હા. એટલે આયા કોઈ કોઈ એવા નહીં. હા સાહેબમાં વાત કરો. હું શું કહું સાહેબ, ના હોય તો આવ્યું 2 નંબરમાં બધું પટાઈ નાખો ને. ના હોય તો ના ના તમારે જે લેવા હોય હાલ દઈન. ના પાડી હતી હું એવું. તમારે પોલીસ સ્ટેશનમાં પેલા ગબ્બરસિંહ કરીને હું હવે ઓળખો તમે ઈવન ઓહો તમે વાત કરેલી છે બરોબર. તમે ના હોય તો 2 નંબરમાં પટાઈ નાખો, વધારે લઈ જાવ નહીં. છોકરું હજો અને હવે કદી ભૂલ નહીં થાય બરોબર. તમે કહેતા હોય તો પણ મારે એવું ના કરાય કે યાર. વાત તમારી લાખ રૂપિયાની સાહેબ, પણ છોકરું હવે ભૂલ થઈ જશે. હવે એ તો જોઈ દો પછી. એટલે હાલ તો થોડા દાડા થઈને મોય રાખવું જ પડશે. એવું છે હવે પણ કોઈ થાય એવું તો કરો કે યાર પછી ખોટ થઈ જાય તો સારું રહે યાર. બીજું કશું ફોન આ બોલો. હા આઈએ તમે એકણ.
હા તો હું આવું. જો અમારા સાહેબનો ફોન આવી ગયો, એ દારૂ પકડવાનું હતું ને એ ભાઈને લઈને રહી કણ આવે એટલે મારવાને લઈ જવું પડે. તમારે 16 જમીન લઈને આવજો. પણ સાહેબ બતાવી દો કે શું વધુ તો તમને લાવ તો સાહેબ પતાઈ દો કે આટલું જમીન લઈને તમે આવજો, એ છૂટી જાવ. મને ના પાડી હતી ગેસ ટ્રક ના પાડ હેડ ને કા આલ્યો હમણાં હેડ આવું રાધા સોળાવો કે અમે એટલે અહીંયા મુએ શું છોડાવું હવે જોજો. અલ્યા તારે અલ્યા પણ પ્રૂફ ના હોય તો યાર એ ચીના સાહેબે પકડું કયો હું તો પગ નહીં લે યાર તાર પ્રૂફ કહેવાય રહ્યું. એટલે એ ઠેલામાં ડ્રગ્સ હતો બરોબર. હું ટ્રક અલ્યા યાર તમે તો હા ખાજો. હવે મારે કોક કરી કોન્ટેક્ટના મારા સાહેબને કરવું પડશે. હવે મારે કોક કરવું પડશે ફટાફટ ગેડો. મારી જે ઊંચા ભાઈ માણસો ને એને ફોન કરીને ગબ્બરસિંહ ફોન કરી એટલે કેસ લખાય ને અને કે મારો છોકરો ભાઈ જો હોરાજો આ જીવન સુધી અંદર ગાલ જાય છે. હડો જલ્દી ગેડ. હા મારું જીએસ કોમ્યુનિટી હા